વાત કરીએ પાટણ જિલ્લાની સમી તાલુકાના દુખદા ગામના સામાન્ય મજૂરી કરતા યુવકને જીએસટી વિભાગની નોટિસ મળી છે। સમી તાલુકાના દુધખા ગામના સુનિલ નામના યુવકને જીએસટી વિભાગ દ્વારા 1.97 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ અપાઈ છે। અજાણ્યા વ્યક્તિઓ દ્વારા યુવકના નામના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। ભોગ બનનાર યુવકના પરિવાર ગૃહ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચમાં રજૂઆત કરી હતી। હવે અમારે ભત્રીજો સુનિલ કુમાર બચુભાઈ સસવારા છે અને એની સાથે કંઈક છેતરપિંડી થઈ છે અને અમે જોયું તો કર્ણાટકના બેંગ્લોરથી કંઈક નોટિસ આવી છે 1.96 લાખ રૂપિયાનો ટેક્સ ભરવાની। હવે આવડી મોટી નોટિસ આવી એટલે અમે જોયું અને વકીલની સલાહ લીધી કે ભાઈ આ શું છે અમારા માટે। હવે અમે તો નાના માણસો મજૂરી કરીને જીવનારા છીએ અને અમારા સુનિલ છે એ સુધારી કામ કરીને જીવન જીવે અમદાવાદમાં। હવે એની સાથે કોઈ કાગળોની પેલી કરી અને કોઈએ બનાવટ કરી અને ફ્રોડ કરી અને બનાવટી કાગળો બનાવીને જુદી જુદી કંપનીઓ બનાવેલી છે કંઈક અને 11 જેટલી કંપનીઓ કંઈક કાર્યરત બોલે છે અને અલગ અલગ સ્ટેટમાં મણિપુર મહારાષ્ટ્રમાં છે, કંઈક ઉત્તર પ્રદેશમાં છે, તમિલનાડુમાં છે, ત્રિપુરામાં કંઈક આવે છે સરનામું। એટલે આવી બધી જુદી જુદી 11 કંપનીઓના કંઈક લેખ આવે છે, ઉલ્લેખ આવે છે અને કંઈક 100 કરોડ જેવું ટર્નઓવર હોય એવું વકીલના કહેવા મુજબ અમને જાણવા મળ્યું। એટલે આટલું બધું તો અમે તો હવે મજૂરિયા માણસો હવે આવું કંઈ અને અંગ્રેજીમાં નોટિસ એટલે અમે બહુ સમજી પણ ના શકીએ। એટલે અમે તરત જ વકીલનો સંપર્ક કર્યો અને વકીલે તરત કીધું કે ભાઈ તમે ગૃહ વિભાગમાં જાણ કરો જલ્દી અને આ બધું પછી અમે ગૃહ વિભાગ ગુજરાત સરકારને જાણ કરી। મારે ગામડે ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી। એમાં મેં નોટિસ ખોલી તાણે મારે ઇન્કમ ટેક્સ મારે 1.96 લાખ રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે। ઓકે, મારા ખોટા પુરાવા કરીને મારા નામે 11 પેઢી ચાલુ કરી છે। સંખ્યા કર્ણાટક તમિલનાડુ કર્ણાટકને જે 11 પેઢી મારા નામે ચાલુ કરી છે। એમાં અમે વકીલની સલાહ લીધી, વકીલે અલગ અલગ કાગળ અમને કાઢી એટલે હાલ મારા નામ ઉપર 100 કરોડનો